ફ્રેન્ડ્સ, પુડલા સેન્ડવિચની રેસીપી તો મેં તમારી સાથે પહેલાં પણ શેર કરી જ છે, પણ આજે આપણે ચોમાસું સ્પેશિયલ પુડલા સેન્ડવિચ બનાવશું, જેમાં બ્રેડનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ. તે ટેસ્ટી તો છે, પણ સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે તેમાં બ્રેડનો જરાય ઉપયોગ નથી કર્યો એટલા માટે. રેસીપી એકદમ જ ઇઝી અને સિમ્પલ છે, ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જશે. રેસીપી ઇન્સ્ટન્ટ છે, બહુ કાંઈ તામઝામ કરવાની જરૂરત નથી. કિચનમાં લાંબા સમય સુધી રહેવાની જરૂરત નહીં પડે, એકદમ ફટાફટ રેડી થઈ જશે. એકદમ હેલ્ધી અને ડેલિશિયસ બની છે ફ્રેન્ડ્સ. ખાધા પછી મને તો એવું લાગે છે કે હર વખતે આવી બ્રેડલેસ સેન્ડવિચ જ બનાવવી જોઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, રેસીપી જોઈ લઈએ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જેવી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રેન્ડ્સ, પુડલા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે પુડલા માટેનું બેટર રેડી કરશું, જેની માટે એક મોટા બોલમાં ચણાનો લોટ લેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, અત્યારે ચોમાસું છે માટે આપણે બેસનનો ઉપયોગ નથી કરવાનો, ચણાનો લોટ જ લેવાનો છે. ત્યારબાદ રવો એડ કરશું. તમે જો ન વાપરતા હો તો સ્કીપ કરી શકો છો અને તેની બદલે ચોખાનો લોટનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, મરી પાવડર, હળદર અને ચીલી ફ્લેક્સ એડ કરશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને બેટર રેડી કરી લઈશું. બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવાની છે, બહુ જાડી બી નહીં અને બહુ પતલી બી નહીં. મેં અહીંયા 1.5 કપ જેટલો પાણીનો ઉપયોગ કરીને બેટર રેડી કર્યું છે. હવે આપણે બેટરને કવર કરીને 15 to 20 મિનિટ્સ માટે રેસ્ટ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી અને ટમેટાની ચટણી પ્રિપેર કરી લઈશું. ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દાળિયા એડ કરશું ને તેને પીસી લઈશું. ત્યારબાદ મેં અહીંયા તુરિયાની છાલ લીધી છે, કારણ કે આજે મારા ઘરે લંચમાં તુરિયાનું શાક બનાવ્યું હતું, તો એટલા માટે મેં તુરિયાની છાલ એડ કરી છે. તમારી પાસે જો તે ન અવેલેબલ હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ ફુદીનો, કેપ્સિકમ, લીલા તીખા મરચાં, મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, હિંગ, હળદર, લીંબુનો રસ, આ બધું જ એડ કરીને પીસી લઈશું. આપણે અહીંયા કોથમરીનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આપણી ગ્રીન ચટણી બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હું નજીકથી પણ તમને બતાડી દઉં છું કે તે કેવી બની છે તે. હવે આપણે સોસની બદલે ટમેટાની ચટણી રેડી કરશું, જેની માટે એક મિક્સર જારમાં રફલી ચોપ કરેલા ટમેટાં એડ કરશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, હિંગ, લાલ મરચું અને ગોળ એડ કરશું અને બધું પીસી લઈશું. તો ટમેટાની ચટણી બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તેની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. તો હવે આપણે બેઉ ચટણીને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે બેટર રેસ્ટ પર મૂકેલું તે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર છે, આપણે જરાય પણ પાણી એડ કરવાની જરૂરત નથી. તો હવે આપણે પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ, જેની માટે લોઢી લઈશું. તમે નોનસ્ટિક લોઢી પણ લઈ શકો છો. સૌથી પહેલાં લોઢીને તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ 2 ચમચા જેટલું બેટર એડ કરીને પુડલો પાથરી દઈશું. પુડલો પાથરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવી. ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી, જેથી કરીને પુડલો ક્રિસ્પી થાય. પુડલો એકદમ પતલો નથી ઉતારવાનો, થોડોક થીક રાખવાનો છે, કારણ કે સેન્ડવિચ બનાવવાની છે, માટે તે સોગી ન થઈ જાય એટલે થીક રાખવાનો છે. પુડલો પથરાઈ ગયો છે, તો હવે થોડુંક તેલ એડ કરી દઈશું પુડલાના ફરતે અને વચ્ચે પણ. તવો મોટો હોવાથી પુડલો બધી જ બાજુથી પ્રોપરલી કૂક થઈ જાય તેની માટે લોઢી ફેરવતા રહીશું. પુડલો એક જ સાઈડથી પ્રોપરલી કૂક કરી લેવાનો છે અને કડક ન થઈ જાય એટલા માટે તેની બીજી સાઈડ કૂક નથી કરવાની, કારણ કે જો પુડલો કડક થઈ જશે તો સેન્ડવિચ પ્રોપરલી નહીં બને. એક પુડલાને થતાં 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો પુડલો આપણો પ્રોપરલી કૂક થઈ ગયો છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. લોઢી ટીશ્યુથી ક્લીન કર્યા બાદ બીજો પુડલો પણ આવી જ રીતે પાથરી દઈશું અને તેના ફરતે અને વચ્ચે પણ થોડુંક તેલ એડ કરશું. બીજો પુડલો પણ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો તેને પણ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ.
બેવ પુડલા બનીને રેડી છે. હવે આપણે તેની સેન્ડવિચ બનાવી લઈએ. પુડલાની જે સાઈડ પ્રોપર કૂક કરી છે તેને નીચેની તરફ રાખશું અને ઉપરની સાઈડ પર બનાવેલી ગ્રીન ચટણી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા કાકડી, ટમેટાં અને કેપ્સિકમ ચોપ કરીને રેડી રાખ્યા છે. તો સૌથી પહેલાં આપણે ટમેટાની સ્લાઇસીસ આવી રીતે પુડલા પર ગોઠવી દઈશું. ત્યારબાદ તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. તેના પર કાકડીની સ્લાઇસીસ ગોઠવી દઈશું. ત્યારબાદ તેના પર પણ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું ને સૌથી છેલ્લે કેપ્સિકમ ગોઠવી દઈશું ને તેના પર પણ થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે બીજા પુડલા પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરીને તેને પણ ઉપર ગોઠવી દઈશું. પુડલા સેન્ડવિચ બનીને રેડી છે. હવે પીઝા કટરથી તેને કટ કરી લઈશું. હું પુડલા સેન્ડવિચ કટ કરું છું ત્યાં સુધી તમે મને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી મહેનત અને મારી રેસીપી થોડીક પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પુડલા સેન્ડવિચ કટ થઈને રેડી છે. હું તમને દેખાડું છું નજીકથી તે કેટલી ડેલિશિયસ ને યમ્મી બની છે તે તમે જોઈ શકો છો. હવે આપણા પાસે જે બેટર વધ્યું છે તેમાંથી હજી આવી બીજી 3 પુડલા સેન્ડવિચ બનીને રેડી થશે. તો હવે આપણે પુડલા સેન્ડવિચને ગ્રીન ચટણી અને ટમેટાની ચટણી સાથે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે ચોમાસું સ્પેશિયલ બ્રેડલેસ પુડલા સેન્ડવિચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.